नमो ह्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लयेशो वसावणं एषो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलानं च सव्येसीं परमं हवै मङ्गलं परमं हवै मङ्गलम्। ओम नमो नानसो ओम नमो सूयसो ओम नमो सूय देव्याय ओम नमो वैणार्यस ओम नमो बंधीये दिव्ये तीर्थंकरो गणधरो पूर्वधरो स्तुतधरो वाचनाचार्य युगप्रधान आचार्य उपाध्याय साधु साधु भगवंतोजी शासन देवजी शासन माता आप सर्वरे આજ્ઞા હો શરણો હો સંરક્ષણ. તમારે વંદના કરવી છે તો કરી લે. વંદના કરી લઈએ. હા હા. સમી સક્કારે મી શમ્માણે મી કલ્યાણં મંગલમ દેવ્યમ ચેયમ પચવાસમી મથેણ વંદાવીશું. નમન સામી સક્કારે મી શમ્માણે કલ્યાણં મંગલમ દેવ્યમ ચેયમ પચવાસમી મથેણ વંદામી. હાજી તીખું તો વંદામી નમન સામી સક્કારે મી શમ્માણે મી કલ્યાણં મંગલમ દેવ્યમ ચેયમ પચવાસમી મથેણ વંદામી. મથેણ વંદામી. સ્વામી સુખ સાતા. હાજી. હે પતિત જન પાવની સુર સરિતા સમી અધમ ઉધારી આત્મ સે જન્મ જન્મ જાણે જોઈએ આત્મ અનુભવ વડે હાજરી ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યની વિનતી ચારુ તર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુ એ કરી યાદ નડી નામ નડી યાદ પણ ચરણ ચૂમી મહા પુરુષોના પરમ કૃપાળુ ચરણ રજ સંતની ભક્તિ ભૂમિ ચિત્ત સહુના સમીપ રહી એક અંબા ભક્તિ કરી એક કલની પૂરી કૃપાળી આસો વદ કમે સિદ્ધિ આત્મસિદ્ધિ એ પતિત જન પાવની સોર સરિતા સમી અધમ ઉધારિણી આત્મસિદ્ધિ. ચાલો આપણે કેટલામી 37મી ગાથા આવ્યા હે ને? 37મી ગાથા આવ્યા ને?
હેલો પ્રમાણે હા સમજાણું ને તમે શું કીધું? હેલો બરોબર સ્વામી 37મી ગાથા હા 37મી ગાથા આવ્યા ને એમ. તમારો અવાજ કટ થાય છે. તમે શું 37મી ગાથા સિવાય કઈ કયો છો? હા 30મી ગાથા તમે કીધું ને કે દ્રવ્ય ને ભાવ પરિવર્તન બધું થાય તો કાળ પ્રમાણે જેમ કે પરિવર્તન સમજાણું ને મને, હજુ તમારો અવાજ કટ થાય છે. હા શું કહ્યું બોલો તો? એક મિનિટ આપણે કાવ્યા છે મેં શું સમજાવવાનું કહ્યું હતું? દ્રવ્ય સવાનું તમે સમજાવ્યું હતું પણ મને દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ શેની એમાં માટે? એમ આપણે કીધું હતું ને કે એમ આપણે 1-3 કાળમાં પરમારથ પંથ એમ કે હા બદલાતું ને કાળ પ્રમાણે બદલાયા કરે. પરમારથ નો પંથ કાળ પ્રમાણે ન બદલાય. એમને પરમારથ નો નહીં સ્વામી, પરિવર્તન આવે પરાવર્તન થાય એમ કીધું હતું ને આપણે. હા 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 4 પરિવર્તન. હા 4 ઈ સ્વામી એમાં મને જરાક લખવું તું રહી ગયું છે મારું. અચ્છા કાળ પ્રમાણે પરિવર્તન થાય ને. કાળનું કામ છે પરિવર્તન, કાળનું કામ છે બદલવું. બદલવું હા. બદલાવ આ કાળનું કામ છે. હા બરાબર. તો હા બદલાવ આ કાળનું કામ છે. અવસ્થામાં બદલાવ આવે એને પરિવર્તન કહેવાય. હા પર્યાયમાં બદલાવ આવે એને પરિવર્તન કહેવાય. અવસ્થા એટલે પર્યાય. હમ બરાબર. દ્રવ્યના મૂળભૂત સ્વભાવમાં બદલાવ આવે એને પરિણમન કહેવાય. અચ્છા મૂળભૂત સ્વભાવમાં એટલે ભાવમાં સ્વભાવમાં પરિવર્તન આવે એને પરિણમન, જેમ કે પરિણામ બદલાણા, હા વસ્તુનો મૂળભૂત સ્વભાવ બદલાણો તેને પરિણમન કહેવાય. પરિણમન અચ્છા. બરાબર. પછી પૂતગલ દ્રવ્યના 8 પ્રકાર છે. હા એનું અંદર પરિવર્તન થવું આખી વર્ગણાઓનું હમ એને કહેવાય પરાવર્તન. અચ્છા હા અને યુગનું કોઈ એક સંકુલ છે અથવા કોઈ એક સત્તા છે અથવા કોઈ એક શું કહેવાય વ્યવસ્થા છે, એનું બદલાય એને પ્રવર્તન કહેવાય. હા જેમ કે ઋષભદેવ ભગવાનનું શાસન પૂરું થયું અને અજીતનાથનું શરૂ થયું તેને હા હા પ્રવર્તન કહેવાય. અચ્છા કોંગ્રેસ ને ભાજપ આવી આ પ્રવર્તન કહેવાય. હમ સત્તાઓનું બદલાવવું, યુગનું બદલાવવું, હા વ્યવસ્થાનું બદલાવવું હમ એને કહેવાય પ્રવર્તન. હમ બરાબર. તો હા સ્વામી કાળનું કામ છે વર્તના એટલે બદલવું. હમ પણ દરેક ના બદલાવ અલગ અલગ હોય. હમ અવસ્થાનો બદલાવ હમ પર્યાય નો બદલાવ ઈ તો એક ક્ષણ પર્યાય છે તો ક્ષણવર્તી છે. હા હા એનો બદલાવ સમયે આપણે કહીએ છીએ ને ભાવ હા મરણ. હા તો એ જે સમયે આપણું ભાવ મરણ થાય ને આપણી પર્યાયો બદલાય એને હમ પરિવર્તન કહેવાય. હા પરિવર્તન કહેવાય. બરાબર. હા પછી સ્વામી મૂળભૂત સ્વભાવમાં બદલાવ આવે એને હમ પરિણમન કહેવાય. હા જેમ કે ગોળ રેતા બગડી જાય તો દારૂ બની જાય. હમ હને હા પછી વસ્તુ રેતા બગડી જાય, ખોવાઈ જાય. હા હમ તો આ બધાને કહેવાય પરિણમન, પારિણામિક ભાવ કહેવાય. હમ હા તો પારિણામિક ભાવના બદલાવને પરિણમન કહેવાય. હમ હા લખું કે તમને સમજાઈ ગયું છે? સ્વામી આમ તો લખ્યું મેં.
તો એકવાર લખી દો ને સ્વામી, તમારું લખેલું જોઈ લો. પરિવર્તન પર્યાયમાં હમ પરિણમન સ્વભાવમાં હમ અથવા તો પારિણામિક ભાવમાં, દ્રવ્યમાં. બરાબર. પછી ઉદ્ગલમાં બદલાવ આવે, જળમૂળથી ઔદારિક નું વૈક્રિય. તો એ 8 ઉદ્ગલોનું અરસપરસ બદલાવ, એને પરાવર્તન ને એને પરાવર્તન કહેવાય. બરાબર. અને યુગની સત્તામાં, અને યુગ છે, સત્તા છે, વ્યવસ્થા છે. સત્તા, વ્યવસ્થા, એનો જે બદલાવ હોય એને પ્રવર્તન કહેવાય. બરાબર. જોઈ લે. હા સ્વામી. પરિવર્તન પર્યાયમાં, બરાબર. પરિણામ સ્વભાવમાં ને દ્રવ્યમાં. હા સ્વામી, થઈ ગયું. થઈ ગયું છે. આભાર સ્વામી. પણ દરેકના બદલાવમાં સમય અલગ અલગ હોય. પરિવર્તન છે એ ઝડપથી થાય, કેમ કે પર્યાયની સ્થિતિ ટૂંકી હોય, એક સમય પૂરતી જ હોય. પછી એની કરતા પ્રવર્તનનો કાળ વધારે હોય, મહિના, વર્ષો. ને પછી એનાથી વધારે કાળ પ્રવર્તન નો લાગે. અચ્છા. અને પરાવર્તન નો લાગે. અને એની કરતા વધારે કાળ પ્રવર્તન સ્વભાવ નો લાગે. અનંત પૂતગલ પરાવર્તન થયા છતાં પણ આપણા સ્વભાવમાં પરિણમન, આમ તો જો કે પરિણમન સમયે સમયે થાય છે, જેમ પરિવર્તન સમયે સમયે થાય એમ પરિણમન પણ સમયે સમયે થાય છે. ને સ્વભાવનું બદલાવું, ઉત્પાદ વ્યય ધ્રુવ, આ સમયે સમયે થાય છે. તો પરિણમન અને પ્રવર્તન સમયે સમયે થાય. પર્યાયમાં થાય તો એને પરિવર્તન કહેવાય, અને સ્વભાવમાં થાય તો એને પરિણમન કહેવાય. બરાબર. એનાથી વધારે સમય આપણને પ્રવર્તનમાં લાગે, અને સૌથી વધારે સમય આપણને પરાવર્તનમાં લાગે. પરાવર્તનમાં. બરાબર. પણ કોઈ પણ દ્રવ્યની એક શુદ્ધ અવસ્થાને આવતા ઈ પરિણમનને આવતા સૌથી વધારે ટાઈમ લાગે. સમજાણું બરાબર? હા સ્વામી. અનાદિકાળથી આપણો આત્મા પરિભ્રમણ કરી રહ્યો છે, પણ શુદ્ધ જીવની દ્રવ્યાઈને પ્રગટ થતા કેટલા ભવો થઈ ગયા, પણ હજુ આપણી શુદ્ધ પર્યાય જાયગી નથી. તો ઈ પરિણમનને ઘણો સમય અનંતા લાગે. પરાવર્તન થાય, પછી એવું એક પરિવર્તન આવે. એટલે એવું એક પરિણમન આવે. સમજાઈ ગયું? હા સ્વામી. હવે આપણી 36મી ગાથા છે. એક હોય 3 કાળમાં. ના, તો થઈ ગયું જ ને. 37મી સ્વામી. એમ વિચારી હા. અંતરે. એમ વિચારી અંતરે, એમ વિચારી અંતરે, શોધે સદગુરુનો કામ એક આત્મા બીજો નહીં મનરો. એમ વિચારી અંતરે, એમ એટલે શું? તો કે આગળની 2 ગાથા. પરમારથ નો પંથ ને સ્વામી. એક હોય 3 કાળમાં પરમારથ નો પંથ, પ્રેરે તે પરમાર્થ ને તે વ્યવહાર સમાન, પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર, ત્રણેય યોગ એક તત્વથી વર્તે આજ્ઞાધાર, આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળ ગુરુ કલ્પના. 34, 35, 36.
ત્રણ ગાથામાં જે કહ્યું છે એને હા વિચાર એને વિચારી અંતરમાં એનો વિચાર કરીને તમારે અગર આત્માર્થ સુધી પહોંચવું છે, પરમાર્થ સુધી પહોંચવું છે, પરમાર્થ પહોંચતા પહેલા આત્માર્થ પહોંચવો પડે. તો પહેલા આત્માર્થ પહોંચવા માટે અને પછી સદગુરુ પરમાર્થ સુધી પહોંચવા માટે કામ એક સદગુરુ જ કરવાનું છે, શોધે સદગુરુ યોગ. શોધે સદગુરુ સદગુરુ યોગ. યોગ. બસ સદગુરુનો યોગ એનું શોધન કરે. એનું શોધન કરે એટલે કઈ ને કઈ એક એક સાધુમાં ગોતવા ન જવાય. મેળ આપશે તો. હા, પણ હા જ્યાં આપણા મનના યોગો, આપણા મન વચન કાયાના વ્યાપારો સમર્પિત થઈ જાય, શૂન્ય થઈ જાય, એ આપણે માટે સદગુરુ. સદગુરુ સહી વાત. તો શોધે સદગુરુ યોગ. આ મને વાત કરું તો મને ગુરુદેવ બહુ યાદ આવે. ગુરુદેવ આવું કેટલા વર્ષો સુધી એનું શોધન ચાલુ હતું કે જ્યાં મારા યોગોનું સમર્પણ થાય એ મારા સદગુરુ. ધારો કે મેં તમને ઘણી વખત આ વાત કરી છે કે ગુરુદેવના એક ભજનમાં વાત હતી કે સાધનાના બિંદુઓ ગોતવા માટે બીજ ગણિતનો ઉપાય કરવો જોઈએ. બીજ ગણિતમાં એમ કે ધારો કે અ, ધારો કે હા બ, ધારો કે ક, બ કડ કે ને, તો ધારો કે કરીને આખું સોલ્યુશન કરવામાં આવે. હા, એમ સમજી લેવાનું કે ધારો કે સમજી લે કે આ પુસ્તક મારા ગુરુ છે, તો પછી મારા ત્રણેય યોગ એની આજ્ઞામાં વર્તે. એને જેમ કહ્યું છે તેમ, જે રીતે કહ્યું છે તેમ. પછી હોઈ શકે કે કદાચ એ અધૂરો હોય ને તમારું નુકસાન પણ કરે, પણ તમારું નુકસાન એ બહારથી કરી શકશે, પણ તમારું સમર્પણ તમને સાચા સદગુરુ પાસે લાવીને મૂકી દેશે. મૂકી દે છે. સમજાણું? હા સ્વામી. હા, એટલે સદગુરુ સાચા છે એને ગોતવા જવા કરતા જ્યાં આપણા ત્રણેય યોગ એકત્વ અનુભવે, સમર્પણ અનુભવે, જ્યાં આપણે બધી જ રીતે એમની પાસે અંદર બહારથી એની સાથે એકદમ ટ્રાન્સપરન્સ થઈ શકીએ, એ આપણી માટે સદગુરુ. સદગુરુ સદગુરુને ગોતવા ન જવાય કે કસાઈને આપણે કૃપાળુ દેવે કીધું છે કે કસાઈને ઉપશાંતતા ને એ બધા લક્ષણો આપણે ગોતવા જવું તો આ બધી જે પણ માપદંડો છે એ આભ્યંતર છે. આપણા દીકડી જાય સ્વામી. આભ્યંતર છે, આપણે એને ગોતી નથી શકતા. નથી રૂકવાના હાથી. કસાઈની ઉપશાંતતા છે કે નથી એ તો એના આત્માને ખબર પડે, આપણને શું ખબર પડે. ના રે ના. પણ સ્વામી ક્યારેક પ્રત્યક્ષ દેખાય તો ખરું ને? હા, મરાઠીમાં કહેવત છે દિષ્ટ તસ નસ્ત. જો દેખાય એ બધું જે દેખાય છે એવું હોતું નથી. ઘણા સાચા સદગુરુઓ બહારથી તમને કઠોર લાગે, એને પોતાની પાસે આવવાય ન દે, કદાચ તમને પાટું મારીને બહાર કાઢી મૂકે, અને તમે કલ્પી લ્યો કે આ તો કેવા છે, કેટલો કસાય છે આની પાસે, પણ ખરેખર ખૂબ દયાળુ હોય. એ તમારા સમર્પણની કસોટી કરતા હોય. અચ્છા. અચ્છા, એક દાખલો કહું સ્વામી, વાત કરું? હા, કરો. આપણે તરુબેન ગાંધીને તો તમે ઓળખો છો, તમે એના ઘરે જોવાઈ ગયા હતા ને? હા, કલકત્તા, જમશેદપુર. હા સ્વામી. હવે અહીંયા જે બે સ્વામી હતા, આ મારા મનના ભાવ હું તમને કહું છું, કારણ કે બધાને તો ખબર છે સમાજ આખામાં, પણ 4 મહિના સુધી એટલી બધી વયાવત એ લોકોના કુટુંબે એમાં તરુ ભાભીએ એટલી કરી. હા, પણ પછી અત્યારે હમણાં હવે એને શેષ કાળમાં 15 દિવસ એમના ઘરે જવું હતું, સમજ્યા? તો આ લોકોએ દીકરાઓએ જઈને કીધું કે સ્વામી આજે તે પોસિબલ નથી, મારા મમ્મીની તબિયત એકદમ ખરાબ છે, ગમે ત્યારે મારે એને લઈને બહાર જવા પડે, અને રચનાની કે કમરનો ખૂબ દુખાવો છે. તો રોકાવા માટે ના પાડીને તે મને એટલું બધું ખરાબ લાગી ગયું. આ અમારી દ્રષ્ટિએ સ્વામી વાત કરું છું. અને એના ઘરે પગલા કરવાય ન ગયા, આખા ગામમાં ગયા, આખા કયા ગામમાં સ્વામી? ગયા, એના ઘરે ન ગયા કે ના હું નહીં આવું, કે તમને ના પાડી. તો હવે આપણે પ્રત્યક્ષ તો શું વિચારવાનું, આપણા કર્મ આપણે હું કામ બાંધવા એમ થાય છે, પણ થઈ જાય છે સ્વામી. આપણું સમર્પણ રાખવાનું, બસ. બીજું સામે વાળો શું કરે છે એ નહીં જોવાનું. અચ્છા. એને તો પૂરેપૂરું સમર્પણ કર્યું, કાલે મૂકવા પણ સુધી ડોબો સુધી ગયા હતા.
એ ગમે એટલું 2 દી પેલા સાંજે ઠીક નતું તો રિક્વેસ્ટ કરવા કયા ગયા સ્વામી. કયા કોણ હતા મહાસતીજી? નિરાલીબાઈ ને વંદિતાબાઈ, ઓલા 8 કોટીના હોય ને. હમ. બરાબર, એનું ત્યાં ચોમાસું હતું જમશેદપુર, બરાબર. હા હા હા. પણ એટલે અમને લોકોને બધાને અંદરો અંદર પછી વાત કરી, એટલે અમારા કર્મ તો બંધાય જ છે કે આમ ન કરવું જોઈએ ને આમ ન કરવું જોઈએ. જો હું શું કઉ છું હા, કે અમને સમજી લીધું, પૂરેપૂરું સમર્પણ આપ્યું. તમે એની સેવા કરી છે, તમારું સમર્પણ ત્યાં નહોતું, સમજાણું હા તમને? હા 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 મારું શું કેવું છે, એ તમારો હા હા. વયાવત્સનો ભાવ હતો. પણ સ્વામી પગલા ન કર્યા એ સાચું કે ખોટું? એ એના ભાવ છે ને, આપણે મનથી ભાવના ભાવી એટલે આપણા ઘરે પગલા થઈ ગયા. અચ્છા, એ કરે કે ન કરે એના ભાવ છે ને. બરાબર. નુકસાન એને હોય, આપણને તો નુકસાન નથી, આપણે તો ભાવના ભાવીને આપણે તો કમાઈ લીધું. ઈ તો રોઈ પડ્યા છે સ્વામી, અનુભવી તો કાલે પણ આપણે સામૂહિક જોયું. આપણે આપણે મનમાં દુર્ભાવ નહીં કરવાનો. ના, ઈ લોકો પણ અમારા અંદર આપણે બૈરા હોય એટલે વાત થાય, સાચી વાત છે, દુઃખ થાય માસતીજી, આવું નહીં કરવું જોઈએ, એ પણ સાચી વાત છે. પણ કર્યું, આપણે દુર્ભાવ નહીં લાવવાનો. મારી ખાલી કહેવાનું શું છે કે સામેનો હા વ્યક્તિ ગમે તે કરે, આપણા ભાવ સારા રાખવા ખરાબ રાખવા એ 100% કોના હાથમાં? ઈ તો આપણા હાથમાં જ છે સ્વામી, પણ આ બધું એને પોતે જ પગલા ન જોયું એટલે કર્યા ને આપણને એના પ્રત્યે દુર્ભાવ થયો તો આપણી 4 મહિનાની સેવા ધોવાઈ ગઈ ને. હા, એને તો જો કે નથી થયો. અમે લોકો અંદરો અંદર બધા મંડી પડ્યા હોય કે જાવું જોઈએ, આવું ન કરાય, ન કરાય. ના, આપણે પણ કોઈ દિવસ સેવામાં તાપસી નહીં પૂરવાની. હા, હવે સ્વામી ઈ તો નો એટલે આવ્યા તો તમે 4 મહિના સેવા કરી છે ને, એટલી કૃપા છે કે ન આવ્યા તોય તમારા ઘર ઉપર એની કૃપા ઉતરે છે. અને કદાચ ઈ વ્યક્તિ પોતે છદમસ્ત છે ને, ઈ પોતે રાગ દ્વેષ કરે તો શાસ્ત્રની કૃપા ઉતરવામાં કઈ કમી ના ન રહે. હા હા હા, સમજાય બરાબર. છે? આપણે જે કંઈ પણ કર્યું છે, જેવા ભાવે કર્યું છે, આ બધું નિસર્ગમાં નોંધાય છે. હા 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 હે ને? કદાચ હા. વ્યક્તિ ટૂંકી પડે. હમ. હવે આપણી પાસે શૈલક રાજર્ષિ નું દ્રષ્ટાંત છે. આપણી પાસે કેવા મુનિ ચંદ્રરુદ્રાચાર્ય નું દ્રષ્ટાંત છે. હે, સેવા કરે ને તોય ગુરુ મુક્કા મારે છે, લ્યો. હા હા ચાલે, એની ભાવના એની પાસે, આપણી ભાવના આપણી પાસે. ઈ તો બરાબર છે સ્વામી. હવે નહીં કરી, હવે નહીં કરી. છામી દુકડમ. આપણા પરિણામની ધારાના જિમ્મેદાર આપણે છીએ, બસ એટલું સમજવાનું. હારા. સામે વાળા કરે ન કરે એના ભાવ ઉપર છે ને, છે કે નહીં? હા સ્વામી, ઈ તો છે સ્વામી. હું તો કાલે ગઈ નહોતી, પણ જે ગયા ને એને એમ કીધું કે તરુભાભી ની આંખમાં રીસર પાણી આવી ગયા, પણ સામુય ન જોયું એની. ઠીક છે ને, એ એના ભાવ છે ને. હા હા કદાચ એની અધુરાશ હોય, એની એને પોતાની એટલી અંદરમાં ઊંડાઈ ન હોય તો બની શકે આવું. હા હા પણ એનાથી આપણા ભાવ નહીં બગડવા જોઈએ, મારે ખાલી કેવું છે એટલું જ. હા, ઈ તો સ્વામી આપણા ભાવ બગડવા ન જોઈએ, પણ અમારા અમે બધા એમાં હું આવી ગઈ. બૈરાઓ બધા પાઉં ખીચે તો કરતા હોય ને, અમે હવે નહીં કરીએ સ્વામી. હવે નહીં કરીએ, હવે નહીં કરીએ. આવું બધું ભણીને આપણે શીખવાનું તો આ જ છે ને. આ જ છે, સાચી વાત છે એટલે સ્વામી. કીધું છે કે એમ વિચારી અંતરે. અંતરે બસ ઈ આપણને કીધું એટલે સદગુરુ, જુઓ મારું શું કેવું છે કે સદગુરુ બહાર છે, હમ પણ અગર તમારું સમર્પણ પ્રોપર છે તો અંદરનો સદગુરુ જાયગા વગર ન રહે, તમને કોઈ દિવસ અવળે રસ્તે ન જવા દે. ન જવા દે. હા સદગુરુ એને કહેવાય કે જે તમારા અંદરના ગુરુને જગાડે. હમ તમારું અંદરનું જ્ઞાન જાગે, તમારી અંદરની સમજણ જાગે. ઠીક છે ને, પગલા કર્યા તોય શું, ન કર્યા તોય એની સાથે હમ ભાવના ભાવી એ શ્રાવક નો ધર્મ છે, આવવું ન આવવું એના ઉપર છે. હા, આપણો આપણે દાનાંતરાય નો યોગ હોય તો ન આવે. હા હા, હોઈ શકે. આપણો દાનાંતરાય નો યોગ હોય તો ન આવે ને.
હમ એવું પણ પણ વિચારી સ્વામી શકાય કે ન વિચારી શકાય? એ વિચારી શકાય, પણ આપણે નજર સામે સ્વામી 4-4 મહિના ભલે ને ટાઈમ ટુ કર્યું 4-4 મહિના, શું 4 વર્ષ કર્યું, કેમ નહીં? હા ના, એટલે કઉ છું અમારા બધાને એમ થતું કે આટલું ટાઈમ ટુ ટાઈમ દૂધ જ્યુસ બધું એકદમ આમ પર્ટિક્યુલર ટાઈમમાં, પણ આવું ન કરાય, આવું ન કરાય. કઉ છું જ ખરી કે આમાં હું આવી ગઈ સ્વામી મીછામી દુક્કડમ હવે એમને. હા, તો એમ વિચારી અંતરે, આ 3 ગાથાનો 34, 35, 36 3 ગાથાનો વિચાર કરીને કામ આપણે શું કરવાનું? તો કે શોધે સદગુરુ યોગ. શોધે હમ સદગુરુ યોગ એટલે આપણા પરિણામને શોધવાના છે, સદગુરુને નહીં. હમ જ્યાં આપણે સમર્પિત થઈ શકીએ છીએ, જ્યાં આપણે અંતર અને બહારથી એકદમ અંતોતઃ બાહો એટલા ટ્રાન્સપરન્સ થઈ શકીએ છીએ, તો આપણી માટે એ સદગુરુ છે. હમ હને? તો હા શોધે સદગુરુ યોગ, સદગુરુનો યોગ શોધે. કારણ કે સમર્પણ વગર અધ્યાત્મ ખુલે નહીં, ખીલે નહીં. હમ કેમ કે સમર્પણ આવે જ્યારે આપણું અહમ જાય તો. હા હવે આપણે 4 મહિના સેવા કરી ને આપણે ઘરે ન આવ્યો તો ઠેસ કોને પહોંચી? આપણા અહમને જ ને. હા સ્વામી. હે ને? હમ નહીતર સરળતાથી સ્વીકાર કરું, જેવી સ્વામી આપની સાતા, મારી ભાવના છે, આપ પધારો, જેવી અનુકૂળતા આપની, એટલું સ્વામી કહી દે તો આપણને. એને તો એમ જ કીધું તું. કઉ છું ખરી કે અમે બધા બૈરાવ કાઉ કીચડ હાલ્યું હતું. એનો તો એવો જ ભાવ હતો, ખોટું કલ્યાણ નહીં મિત્ર કહેવાય. બનવાનું. હે? કલ્યાણ મિત્ર બનવાનું. હા બરાબર સ્વામી, સાચી વાત છે. કોઈના પણ પરિણામને બગડવામાં આપણે નિમિત્ત નહીં બનવાનું. બરાબર બરાબર છે. હમ અમાર માસતી હશે છે, હું કઉ છું ને તો. પણ આ તો સ્વામી અમે લોકો હજી બહુ જ અમાર નાની છે, એટલે અમને લોકોને એમ થઈ ગયું હવે નહીં કરીએ. જોકે આપણને થઈ જતું હતું કે આપણે શું જવા જોઈએ, તો વયા ગયા. સરોજવે. અને તમે સ્વામી, એટલે મનમાં મારો આ ભાવ પણ આવ્યો હતો કે તમે ને મોટા સ્વામી કે મને પ્રિય દર્શનાભાઈ સ્વામી સામેથી દર્શન દેવા ગયા ત્યારે એટલા ખુશ થયા હતા. મને કહેતા હતા કે બેન મારા ઘરે હું કે ગઈ હતી આજે, દર્શન દેવા. હા એને કીધું મને કે બેન મારે જવું જોઈએ, પણ સ્વામી આવ્યા કે બોલો કે એને એટલી ખુશી થઈ હતી ને. ચાલો, સૌના પોતપોતાના ધોસર હોય ને. સાચી વાત છે. સમજણનું ધોસર, પરિણામનું ધોસર, સહનશક્તિનું ધોસર, વિચારોનું ધોસર, સૌના પોતપોતાના હોય ને. હા સ્વામી. હા બરાબર તો ને? સ્વામી એટલે આપણે આપણે ઘરે બધાના ધોસર પ્રમાણે વિચારવાનું. બરાબર. કદાચ કોઈ ના કરે તો એનું ધોસર નહોતું, ન કર્યું. તો સ્વામી આપણે ઘરે પધાર્યા, મીન્સ આપણે ઘેર પધાર્યા હોય સ્વામી, હા અને અસુસ્થ થાય તો આપણને દુઃખ લાગે, તો દુઃખ મીન્સ કે એમ કે નહીં, સાવચેતી રાખવી આપણો ધર્મ છે, પણ તેમ હા છતાં હવે બેયના કર્મ ભેગા થાય ને, હા લાભાંતરાય ને દાનાંતરાય. તો હા કોક હા વાર આવી ઘટના બની જાય, આપણે ન કર્યું, ત્રીજા એ કરી દીધું હોય. હમ તો એવું સમજી તમે નથી કર્યું, આણે નથી કર્યું, પણ જેને ફ્રૂટ સુધાર્યું તેમાંથી બી નીકળી ગયો. એમાં તમે જવાબદાર નથી, માસતી જવાબદાર નથી. હમ બરાબર ને? તો ઉપયોગ રાખવો, સાવચેત રાખવું, એ શ્રાવક નો વિવેક છે. હમ એ વિવેક પણ છે, તેમ કોઈ વાર છતાં એવું પણ થઈ તે જાય તો વખતે ઠીક છે. એનું દુઃખ થઈ એનું જાય. દુઃખ નહીં લગાડવાનું. મારું કહેવાનું શું છે કે દુઃખ નહીં લગાડવાનું, જાગૃત એ તો રહેવાનું. એ પોતે તો નથી લગાડતા કે ના ભાઈ અમારે એમ કે નથી, અમારું અમારે એમ કે આવી રીતના લાભ નથી મળ્યો એમ. પણ હા અમને પોતાને એવું થાય કે છે કે અહીંયા આયા ને અમને લાભ ના મળ્યો, એમ કે અમારા ઘરે આવીને એવો અફસોસ નહીં થઈ ગયો છે. કરવાનો.
અફસોસ નહીં કરવાનો. હા, આપણે જાગૃત રહેવાનું, આજે નસીબમાં નહીં, સ્વીકારવાનું. દુઃખનું વેદન થાય તો અસાતા વેદનીય બંધાય. હને અફસોસ થાય અને અંદર કઈ ગડબડ થાય તો મોહનીય કર્મ બંધાય. હા, દર્શન મોહ બંધાય, એટલે એવા કામ નહીં કરવાના. બરાબર છે. હા સ્વામી. તો એમ વિચારી અંતરે, કેમ કે સદગુરુ વગર તમને અધ્યાત્મનો માર્ગ સામે હોવા છતાં પણ તમે એને ઓળખી ન શકો. અને એની માટે ગુરુ કૃપા, ગુરુ તત્વની કૃપા અનિવાર્ય છે. અને ગુરુ તત્વની કૃપા આપણા સમર્પણ ઉપર આધાર રાખે. આપણું સમર્પણ અગર 100% છે તો ગુરુ નહીં હોય તો ગુરુ ગમ તમારા વારે આવશે. આજે જ અમારી એક યોગી સાથે વાત થઈ કે ચાલો ધ્યાન સાધના કરે, પણ હવે તો અમારે ગુરુદેવ નથી, તો અમને અંદરથી એવું ડર રહે કે ક્યાંક આપણે મૂંઝાણા, ક્યાંક ધ્યાન સાધના તો એવી છે કે અંદર રિસ્કી પણ હોય, અંદરથી તમને ન સૂઝે એવા રસ્તે તમે ચડી પડો તો ત્યારે શું કરવું? આપણે બહાર પણ ન નીકળી શકીએ. તો ત્યારે અમને એને એ જ સરસ વાત કરી કે ગુરુ કોઈ દિવસ મરતા જ નથી. અગર તમારો ભાવ છે, તમારું સમર્પણ છે, તમારો સંવેગ ભાવ છે એમના પ્રત્યે, તો એને ગુરુ નહીં હોય તો ગુરુનો ગમ આવીને ઉભો રહી જશે. ગુરુદેવ તમને હંમેશ કહેતા કે જેનું સમર્પણ છે એને ગુરુ નહીં હોય તો ગુરુ ગમ આવીને રસ્તો બતાડી જશે. તમે ગમ એટલે શું? આપણે ઘણી વાર કહીએ છીએ કે મહાપુરુષોનું યોગ બળ, તો યોગ હા, બળ ને જ ગુરુગમ કહેવાય. અચ્છા, હા બસ. હા, યોગ બળ જે એમના છૂટેલા પરમાણુ છે મન વચન કાયાના, ઈ જ યોગ બળ જ ગુરુગમ બનીને તમારી સામે જે પણ આવે. સમસ્યા છે એનું સમાધાન કરીને વયા જાય. હે ને? એટલે શોધે સદગુરુ યોગ. સદગુરુ યોગ શોધવા એટલે શું? શોધવા એટલે ગોતવા નહીં, શોધવા એટલે શોધન કરવું. સદગુરુ માટે તમારા યોગોનું શોધન થવું જોઈએ, તમારા યોગોનું શુદ્ધિકરણ થવું જોઈએ, આપણા યોગોનું સમર્પણ થવું જોઈએ. તો તમને સદગુરુ આંખ મીચો ને ત્યાં તમારી સામે ઉભા હોય. એ સમર્પણની તાકાત છે કે સદગુરુને ગોતીને લાવે. સાચી વાત છે સ્વામી. કામ એક આત્માર્થનું, બીજું નહીં મનરોગ. અને આ બધાની પાછળ આપણા મનની અંદર કામ એક આત્માર્થ સિવાય કોઈ બીજા કામનું લક્ષ્ય નથી. બાકી નહીં મન રોગ. બાકી કોઈ મનના રોગ ન હોય કે રિદ્ધિ મળે ને, સિદ્ધિ મળે ને, લબ્ધિ મળે ને, વૃદ્ધિ મળે ને, હા મને આ મળે મને તે મળે, એવી કોઈ જ પ્રકારની ઈચ્છા નથી. હને ઈચ્છા માત્ર મનરોગ છે. અભિલાષા માત્ર મનરોગ છે. તેવા મનમાં કોઈ જ ઈચ્છા કે અભિલાષા કે કાંક્ષા મોહનીય કર્મના એક પણ રોગ એની પાસે હોય નહીં. બસ એક જ લક્ષ્ય કે મારે પામવો છે આત્માર્થ. હા, અને એ આત્માર્થમાં બસ પોતાનું જ સમર્પણ. ભલે ગુરુ ખોટા છે પણ સમર્પણ સાચું હશે તો કા ગુરુ સુધરી જશે અને કા ગુરુ તમને સાચા ગુરુ પાસે લાવીને મૂકી દેશે. આ 100% ની વાત છે. બરાબર? પાકું? પાકું પાકું સ્વામી. હા, પાકું અરે વાહ, ભલે પાકું પાકું. સમર્પણ અમારું જોઈએ. યસ, આ ગાથાનો સાર જ એટલો કે આપણું સમર્પણ. શોધવાનું અર્થ છે શોધન કરવું. શોધન કરવું એટલે શુદ્ધિકરણ કરવી. પાણી ઓલા ગાળે તો એને ના કે પાણી શોધનની પ્રક્રિયા, તો પાણીના શુદ્ધિકરણની સૂચીકરણની પ્રક્રિયાને શોધન પ્રક્રિયા કહેવાય. તો શોધવાનો અર્થ છે શુદ્ધ થવું. તમે શુદ્ધ થશો તો સામેથી ઓટોમેટિક
તમારી સામે આવશે સદગુરુ. હમ. હા, બાકી આમ એક હમ. એક ગુરુમાં તમે સદગુરુ ગોતવા જશો તો એ મળે જ નહીં ને સ્વામી. આપણી એક કઈ અવસ આવેલી છે, તાકાત છે કે આપણે એને ઓળખી શકીએ? તો મળશે નહીં. ના રે કારણ કે ના. ગુરુને તમે એક એક એના દોસ્ત ને બધું પરખવા જાવ તો ગુરુ તમને જિંદગીમાં નહીં, ભવમાં પણ નહીં, નહીં મળે કોઈ. નહીં મળે, નહીં મળે. સાચી. ગાતા સમજાય ગઈ આખી? એમાં વિચારી હા, અંતરે હા, સ્વામી. શોધે શોધે સદગુરુયો સદગુરુઓ. કે આ અધ્યાત્મના આત્માર્થના પંથમાં સદગુરુનું હોવું અનિવાર્ય છે. હા, અને એ પણ અનિવાર્ય સદગુરુને તો એ માટે એને સમજ શું કરે તો કે લક્ષ્ય એક સમજ. જ આત્માર્થ. બીજા મનમાં કોઈ પણ જાતના વિચારો, ઈચ્છા કે મહત્વકાંક્ષા કે કોઈ પણ ઝંખના નથી. અને બસ પોતાના યોગોનું સમર્પણ કરે, જે પણ પ્રાપ્ત છે એને. હા, હમ. પછી તમારા કુળગુરુ હોય તોય ભલે, તમારા પોતાના મળેલા ગુરુ હોય તોય ભલે, જે મળ્યા છે એમાં સમર્પણ ભાવને અગર કેળવે તો કા એનો અંદરનો ગુરુગમ જાગશે અને કા કોઈ સદગુરુ તમને સામે આવીને મળશે. મળશે. બરાબર. પણ આ શોધન માટે એને બીજી લાઈન આપી કે હા, સદગુરુને શોધવા હોય તો શું કરવાનું? તો કે લક્ષ્ય આત્માર્થ. હા, હા. હા, અને બીજા મનમાં એક પણ પ્રકારના મનરોગ નહીં તો સમર્પણ કહેવાય. હા. હા, આપણે મનમાં આ જોઈએ છે ને ઓલું કરવું ને પેલું કરવું ને સંસારના બધા ભાવો મનમાં રાખીને બેસો તો તમારા સદગુરુ માટેનું શોધન થાય નહીં. હમ. એટલે બરાબર. સાંસારિક ઈચ્છાઓનો ત્યાગ હા. કરવાનો. તમામ ઈચ્છાઓ, સાંસારિક કે આધ્યાત્મિક ઈચ્છા નહીં. બધી ઈચ્છા નહીં. ઈચ્છા હા. નહીં. અને આમાં આપણને પ્રેમ એમ થાય કે શ્રદ્ધા. સાધના કરું તો મને સિદ્ધ થાય, મને લબ્ધિ મળે, મને રુદ્ધિ મળે, આવી કોઈ ઈચ્છા નહીં. ઈચ્છા નહીં. હા, આમ તો પણ સ્વામી પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા ત્રણેય હમ આવી જાય. પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા. હા, અર્પણતા તો જ આવે કે તમને એમના પ્રત્યે પ્રેમ હોય, શ્રદ્ધા હોય. હા. આ તો 5 દેવીઓ આવી છે. હા, સમજાય ગઈ બધાને? હવે આપણે એકવાર વાંચી હા, લેવા ગાથા. હા સ્વામી. જી જી સ્વામી. સાંભળો તો બેસો, સાંભળો હોય તો બેસો. એમ અંતરમાં વિચારીને જે સદગુરુના યોગનો શોધ કરે, માત્ર એક આત્માર્થની ઈચ્છા રાખે પણ માનાદિક પૂજાદિક રિદ્ધિ સિદ્ધિની કશી ઈચ્છા રાખે નહીં, એ રોગ જેના મનમાં નથી. ચાલો, કઈ છોકરીઓને ગુરુ જોઈએ છે? સદગુરુ. અમારે અહીંયા 5 દેવીઓ આવી છે. હા. જેને સદગુરુ જોતા હોય એને શું કરવાનું એ વાત ચાલે છે. પરમાર્થ માર્ગ ત્રણેય કાળમાં એક જ છે અને તે પરમાર્થ માર્ગે ગમન કરવા જે વ્યવહાર કરવા યોગ્ય હોય તે વ્યવહાર કરવો જોઈએ. તેવો વ્યવહાર સાચા ગુરુને આધીન હોવાથી સદગુરુનો યોગ થવો અત્યંત આવશ્યક છે. જો કોઈ આત્માનુભવી સદગુરુની પ્રાપ્તિ થાય તો મારા દોષોનું નિવારણ થાય, આત્મદ્રષ્ટિ પ્રગટે અને માર્ગે ચડાય. તેથી જો પ્રત્યક્ષ સદગુરુની પ્રાપ્તિ થાય તો પરમ ઉપકાર થાય, એમ વિચારી આત્મકલ્યાણનો અર્થી એવો આત્માર્થી જીવ પ્રત્યક્ષ સદગુરુની શોધ કરે. કોઈ પ્રબળ પુરુષા પરમાર્થ પુણ્યના ઉદયથી જ્યારે આવા સત્પુરુષ પ્રાપ્ત થાય છે અને તત્વ દ્રષ્ટિથી તેમની ઓળખાણ થાય ત્યારે આત્માર્થી જીવને તેના પ્રત્યે અલૌકિક ભક્તિ ભાવ ઉપજે છે. તેમનામાં પ્રગટેલા અનેકવિધ ગુણો પ્રત્યે તેમના મનમાં પરમ આદર જાગે છે અને પોતાનામાં તે ગુણો પ્રગટાવવાનો તેનો પુરુષાર્થ દિન પ્રતિદિન જોર પકડે છે. સદગુરુની આજ્ઞાનું આરાધન કરતો એવો આત્માર્થી જીવ સ્વ ભણી વળે છે. સદગુરુના આશ્રયે ભેદ જ્ઞાનનો અભ્યાસ કરી જે જીવ આત્મસન્મુખ થાય તેને મોહ દ્રષ્ટિ ક્રમે કરીને ટળે છે. મોહ દ્રષ્ટિ દર્શન મોહ ટાળવા માટે ગુરુની કૃપા અનિવાર્ય છે, જરૂરી છે.
અને એવા ગુરુની કૃપા મેળવવા માટે શું કરવાનું? તો કે સમર્પણ. સંસાર તરફની રુચિ ઓછી થતી જાય, પરમાંથી સુખ બુદ્ધિ ઓછી થતી જાય, આરંભ અને પરિગ્રહથી છૂટવા ઈચ્છે, ધન વૈભવ સત્તા પ્રતિષ્ઠા જળ પદાર્થોની પ્રાપ્તિ આકાંક્ષા બધાથી એ નિવૃત્ત થાય. આત્મ સાધના સિવાય બીજા કોઈ કાર્યની તેમને કામના રહે નહીં. જ્ઞાનાનંદ સ્વરૂપી આત્માની પ્રાપ્તિની એકમાત્ર ઝંખના તેને વર્તે. તેનું મન માન પૂજા સત્કાર લબ્ધિ રિદ્ધિ સિદ્ધિ આદિની પ્રાપ્તિની ઈચ્છાથી એ ગ્રસિત થતું નથી. અર્થાત કોઈ પણ પ્રકારનો ઈચ્છા રોગ તેના મનમાં રહેતો નથી. એકમાત્ર આત્મકલ્યાણની અભિલાષા વર્તે છે. શું કીધું બેટા? આમાં એમ કીધું કે સદગુરુ કોને કોને જોઈએ છે? તમારામાંથી કોને કોને સદગુરુ જોઈએ છે? કયો. બધાને જોઈ તો બધાને બોલવા દે. હા. અને શોર્ટ, એકદમ શોર્ટ એક શબ્દ આપ્યો કે જેને સદગુરુ જોતા હોય એને એક કામ કરવાનું. શું કરવાનું? તો કે ઈચ્છા રોગ મટાડી દેવાનું. નહીં રાખવાની. હવે તને થાય ઈચ્છા કઈ? થાય ઈચ્છા? હા, મને સ્કૂલમાં પેલો નંબર આવવો જોઈએ, હા, નવી ડિઝાઇન ની મને ડ્રેસ જોઈએ, હા, મમ્મી મારી ભાવતી વસ્તુ બનાવે. આવું થાય કે ન થાય? થાય ને. તો જ્યાં સુધી ઈચ્છા હોય ત્યાં સુધી સદગુરુ ન મળે. તો આપણે સદગુરુને મેળવવા છે તો શું કરવાનું? ઈચ્છા નહીં રાખવાની. સિમ્પલ, શોર્ટ એન્ડ સ્વીટ. હા, પછી જેટલી જેટલી ઈચ્છા છે બધું છોડતું જવાનું. તો પછી કેમ કરશો? ઈચ્છા છોડે તો પછી રેશું? ઈચ્છા છોડે તો પછી આપણું જીવન શું રે? કે જે મળે એ ચલાવવાનું. જેવું મળે એ ચલાવવાનું. મમ્મી ખીચડી બનાવે તો એ ચલાવી લેવાની. હા, પછી જે ડ્રેસ મળે એ પણ ચલાવી લેવાની. ચાલે કે ન ચાલે? ધીમું ધીમું બોલે ચાલે. એ વાત કરે છે અહીંયા આગળ કે જેને પણ સદગુરુ જોતા હોય, જેને આત્માનું કલ્યાણ કરવું હોય એને સદગુરુ જોઈએ. અને જેને સદગુરુ મેળવવા હોય એને શું કરવાનું? ત્યાગ. વેરી ગુડ. બહાદુર છોકરીઓ છે જો. ફૈબાની જેમ આવી જવાનું. આપણે આખો દિવસ ચોઈસ થી જ જીવીએ છીએ ને. અચ્છા, સવારે ઉઠો તો તમને પેસ્ટ કયું લ્યો? તમને ગમે એવું જ પેસ્ટ વાપરો, ગમે એવું જ દાંત. પછી કપડા તો કે ગમે એ જ બ્રાન્ડ ના, ગમે એ જ ડિઝાઇન ના, ગમે એ જ કલર ના. હા, પછી એની પછી જમો, નાસ્તા કરો તો જે ભાવે નાસ્તો એ જ કે ચાલે. ચા ઠંડી ગઈ, ચા ઠંડી હોય તો ચાલે. હા, ચાલે. ચા ઠંડી થઈ જાય તો ભાવે. પછી ચામાં સાકર નાખવાની ભૂલાઈ ગઈ હોય તો નો ચાલે. નો ચાલે એ શબ્દ જ નહીં, ચાલે. તો સદગુરુ આમ ચપટી વગાડે આમ સામે મળે. પછી નમ્ર મુનિ જ હોય એવું જરૂરી નહીં. જંગલ માંથી કોઈક મળી જાય. હા, પછી ગુરુમાં મને નમ્ર મુનિ જ જોઈએ એવું કરો તોય ન મળે તમને સદગુરુ. આપણને જે મળ્યું છે એને સ્વીકારવાનું. બરાબર. તો આપણને સાચા સદગુરુ મળે ને એ ખાલી એમ કે આ રસ્તે ચાલ્યો જાતો એ રસ્તે તમારું કલ્યાણ જ થાય, નુકસાન ન થાય. 125% ગેરંટી. સમજાણ બરાબર? હાલો, તમને બધાને સમજાઈ ગયું? વડીલોને? બહુ સમજાઈ ગયું. સરસ. હા. હવે 38મી ગાથા. 37મી ગાથા આપડી પૂરી થઈ. 38મી ગાથા.
કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. હવે જેમ મતાર્થીના લક્ષણ આગળમાં કયા હતા કે નહીં કશાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય, સરળપણું ન મધ્યસ્થતા, તે મતાર્થી દુર્ભાગ્ય. તો જેમ ત્યાં મતાર્થીના અંદરના પરિણામને લઈને એની વ્યાખ્યા કરી હતી, એનું લક્ષણ બતાવ્યું હતું. હવે અહીંયા આત્માર્થીનું કે બહારથી સદગુરુનો યોગ હોય, બહારથી એને ઈચ્છા રોગ મટાડી દીધો હોય, આ બધા બહારના વ્યવહારો છે. પણ અંદરથી એના ભાવ, અંદરથી એના પરિણામ, અંદરથી એના વિચાર કેવા હોય. હવે અંદરનું લક્ષણ બતાવે છે કે આત્માર્થી જીવ કોને કહેવાય? તો કે જેની કશાયની ઉપશાંતતા છે. આપણે ખાલી ક્રોધની જ ઉપશાંતતા વિચારતા હોઈએ, પણ માન, માયા, લોભ, ચારે ચાર કશાયની ઉપશાંતતા હોય. માત્ર મોક્ષ અભિલાષ, માત્ર એટલે એના સિવાય કાંઈ નહીં, મોક્ષ સિવાય કોઈ અભિલાષા નથી. ભવે ખેદ એટલે ભગવાન મોક્ષની જ ઈચ્છા રાખવાની, એમ ઈચ્છા ને અભિલાષા? ઈચ્છા નહીં. તમને શું જોયું છે? કોઈ પૂછે તો મોક્ષ સિવાય કોઈ લક્ષ નહીં. અભિલાષા ને ઈચ્છા એ જુદું જુદું છે. હા, જુદું જુદું. આ ઈચ્છા નહીં. માત્ર મોક્ષ, જેના ભાવમાં માત્ર મોક્ષ, મોક્ષનું જ લક્ષ્ય હોય, એને કહેવાય માત્ર મોક્ષ અભિલાષ. કશાયની ઉપશાંતતા, કશાયની ઉપશાંતતા એટલે કોઈ ગુસ્સો કરાવે, કોઈ તમને આવેશમાં લાવે, પણ આપણે આવેશમાં આવવું નહીં. કોઈ આપણા ઘરે પગલા કરે, ન પગલા કરે. એ સ્વામી હાવ સાચી વાત છે. તો આપણો આત્માર્થ એવું કેવું કે આપણા આત્માર્થમાં એમ કે આપણી કસાયની ઉપશાંતતા હોવી જોઈએ. આપણે ગુસ્સો ન કરાય, અભિમાન ન કરાય, માયા ન કરાય, લોભ ન કરાય. એવા પ્રસંગો ઉભા થાય તો આપણે એને આધીન થવાનું નહીં, એનાથી બચવાની કોશિશ કરવાની. સ્વામી પદ પ્રતિષ્ઠામાં હોય ને, પદમાં, કમિટીમાં, તો ઉપરથી એમ કહે આમ કરે છે, તેમ કરે છે, પણ હવે શું કરીએ, આપણે પદમાં આવે એટલે જવું પડે, ગમે નહીં. મેં તો આ તો તમે ખોટું જ કરો છો, આ તમે માયા મોસો જ કહેવાય, કપટ સાથે જૂઠું બોલો છો. આમ તમે એમ કહો છો કે આમ કરે છે, તેમ કરે છે, અમારી યાર આમ કર્યું, તેમ કર્યું, અને અત્યારે જવું તો જોઈ ને, કમિટીમાં છીએ એટલે જવું તો જોઈ ને. તો મેં તો આ જગતને તમે રૂડું જ દેખાડો છો ને કે જવું જોઈએ, જવું જોઈએ, અંદરથી મન નથી કે એવું હાલે. જગતને જ રૂડું દેખાડે છે ને સ્વામી. અને ઉપરથી એમ કે આત્માથી જીવ પોતાના આત્માને સારું લાગે એવું કરે. તો કઉ છું, ઘરનાને સારું લાગે ને, બેનપણીઓને સારું લાગે ને, મિત્રોને સારું લાગે ને, જગતને સારું લાગે, એની માટે ન કરે. ન કરે. આ લોકો એટલે સ્વામી માટે થઈને કે અમારી આમ થયું તું, 3 વાર આમ થયું, પણ હવે અમે વાત જવા દો. એ સિવાય પણ આપણા જીવનની દરરોજની આયે દિનની ઘટના છે. આજે સમજી લો કે તમે તમારે ગમતો, તમારી રીતનો, તમારી પસંદગીનો ડ્રેસ લાવ્યા કે સાડી લાવ્યા, અને તમને કોઈ કહી દીધું કે આ તમને જરાય સારું લાગતું નથી, પણ તમે કેટલી વાર પહેરશો? હા, સાચી વાત છે, એકદમ સાચી. કોની માટે કરીએ છીએ શણગાર? કોની માટે? તમને તમારું મોઢું દેખાય? ના રે ના સ્વામી. તો બીજાને દેખાડવા માટે તો આપણે ટીલા ને ટપકા ને બધું કરીએ ને. હા, અને અમને તો સ્વામી નાનપણથી સંસ્કાર મળ્યા છે કે કોઈ બી કઈ પૂછે કે કેવું છે, આપણે ધાણાની દાળનો જ ફાકડો ભરવાનો, કડિયાતુંનો નહીં ભરવાનો. એમ સારું છે, બસ એમ જ. એને એમ ગમ્યું હશે, લાવ્યા હોય આપણે સારું છે. આપણને ન ગમતું હોય તો આપણે કોઈને કઈ, પણ આપણને કોઈએ કીધું હોય તો આપણને શું થાય? હા, એટલે કહું છું, એ વાત સાચી જ છે, સાચી જ છે. દીકરાએ વિરોધ કર્યો, વહુએ વિરોધ કર્યો, બેનપણીએ કોઈકે વિરોધ કર્યો, તો આપણે કેટલું પચાવી હગીએ? સાચી વાત છે. આપણા અંદરના ભાવોને ખોટું લાગતા કેટલી વાર લાગે?
તરત જ સ્વામી. પણ એટલી સ્વામી કૃપા છે, ભલે 5 કે 10 મિનિટ અંદર ભળી જાય પણ પાછા એકદમ નોર્મલ ભળી જાય છે. પણ 5 મિનિટ ભયડા એનું હું પ્રાયશ્ચિત કરીએ સ્વામી, શું કરીએ, ત્યારે ભળાઈ જાય છે. 5 મિનિટ ભળવામાં અનંતો અને સંસાર વધી પણ શકે કે ન વધી શકે? વધી શકે સ્વામી, પણ હજી એવી અવસ્થા નથી સ્વામી. કોશિશ તો કરીએ જ છીએ, જેમ પાછા વળી જાય છે પણ તરત વળવું જોઈએ, પણ હજી નથી થતું. આપણને સાધના એવું શીખડાવે કે આપણને જે ભાવ થવાના હોય ને ઈ પેલા આપણી અંદર ઈ ભાવ અનકોન્શિયસ અને સબકોન્શિયસ લેવલે બહુ પહેલેથી શરૂ થઈ ગયા હોય. થઈ ગયા હોય. હા હા. વર્તમાનમાં આપણને જે વિચાર આવે છે એ વિચાર અનકોન્શિયસમાં 6 મહિના પહેલા આવી ગયો હોય. હા હા હા. પછી સબકોન્શિયસમાં આવે, પછી આપણા જાગ્રત મનમાં આવે. મનમાં આવે. તેની માટે કેટલી જાગૃતિ, આવ્યા પેલા જાગે એને સાધના કહેવાય. કહેવાય. હા, પણ થઈ ગયા પછી જાગે એને પ્રાયશ્ચિત કહેવાય. તમારી સાથે સ્વામી, તમારી સાથે એકદમ ખુલ્લમ-ખુલ્લ વાત કરી શકું છું. સારી વાત છે. મારા એટલા પુણ્ય. તમારા પુણ્ય શું સ્વામી, મારા એટલા પુણ્ય. હું તો કોક વાર વિચાર કરું કે તમારો પર્સનલ નંબર લઈને કઈ વાત કરવી હોય તો કરું. ચાલો, સમજાઈ ગયું? કસાઈની ઉપશાંતતા. હા સ્વામી. કસાઈની ઉપશાંતતા એટલે ક્રોધ, માન, માયા અને લોભ. એ ભાવ જરાય આપણા કોઈ પણ વસ્તુમાં જાગે નહીં. માત્ર મોક્ષ અભિલાષ એકમાત્ર મોક્ષની અભિલાષા છે. હવે એકમાત્ર મોક્ષની અભિલાષા તો એને નજર સામે ખાતા, પીતા, ઉડતા, બેસતા, હાલતા, ફરતા શું દેખાવું જોઈએ? મોક્ષ જ દેખાવું જોઈએ. મોક્ષ દેખાવું જોઈએ એનો અર્થ શું? કે જેને મોક્ષની આત્મા અભિલાષા હોય એ ચાલે કેમ, એ બોલે કેમ, એ ખાય શું, એ પીવે શું, એ સુવે કેમ, એ હરે કેમ, એ ફરે કેમ, એ સગા સંબંધીઓ સાથે વ્યવહાર કેવો કરે, ઈ લક્ષ સામે હોય. આત્માનું જ. માત્ર મોક્ષ નું કે જે મોક્ષાર્થી છે એની પરેજી હોય, એને શું શું ન કરાય, શું કરાય, એની સામે આખું એક નકશો હોય ને. બરાબર. તો એને માત્ર મોક્ષ અભિલાષ. ભવે ખેદ. આપણને ખેદ, અફસોસ, થાક કોનો લાગે? ભવનો થાક લાગ્યો હોય ને સ્વામી. લાગે તો સારી વાત છે, ન લાગે તો એક મતાર્થી છે, અને લાગે તો આત્માર્થી છે. આત્માર્થી છે. ભવે ખેદ, ભવનો થાક લાગ્યો હોય. ભવનો થાક લાગે, ભવ પ્રત્યે એને ભવ વધે કે ભવ ભ્રમણ વધે કે ગતિઓનું પરિભ્રમણ વધે તો એમાં એને થાક લાગે. મારે આટલા ભવ. એને એક ભવ પણ જો વધારે કરવો પડે તો એને આકરો લાગે. એને ભવે ખેદ, પ્રાણી દયા અને બધા જીવો પ્રત્યે એનો મૈત્રી ભાવ હોય. એક ઇન્દ્રિય ચલે ને પંચેન્દ્રિય સુધી. બધા મિત્રો સાથે તો હોય જ, પણ દુશ્મન સાથે પણ એનો મૈત્રી ભાવ હોય. જેની હારે ભળતું ન હોય એની સાથે પણ એનો મૈત્રી ભાવ હોય. આટલી ચીજ હોય ત્યાં આત્માર્થ નિવાસ કરે. હવે આપણે આપણી જાતને શોધવાની છે, આપણે આપણી જાતને જ વિચારવાની છે કે આપણે આત્માર્થમાં છીએ કે મતાર્થમાં છીએ. સાચી વાત છે. વાતે વાતે એલ્યુમિનિયમ ના તપેલાની જેમ તપી જતા હોઈએ તો આપણે મતાર્થમાં છીએ. મોક્ષ સિવાય પણ ઘણી બધી વસ્તુઓ આપણને ગમતી હોય. ગુરુદેવ પણ ગમતા હોય, ધર્મ પણ ગમતો હોય, પણ સાથે સાથે આપણને હરવું ફરવું ગમતું હોય, પહેરવું ઓઢવું ગમતું હોય, ખાવું પીવું ગમતું હોય, સેર સપાટા ગમતા હોય, ગપ્પા મારવાય ગમતા હોય તો આપણે મતાર્થી જ છે ને સ્વામી. તો મતાર્થી છીએ. અને આપણને ન મળ્યું એનો અફસોસ થાય. જો હમણાં તમે અફસોસ કર્યો ને કે આટલી 4-4 મહિના સેવા કરી અને છતાં સ્વામીએ પગલા ન કરે, હામું ન જોયું, તો આપણને કયો અફસોસ થયો? 4 મહિનાની સેવાનો અફસોસ થયો? થયો.
હા, તો એ ન થાય, ભવે ખેદ થાય. જેનાથી ભવ વધે એવી ચીજોથી જેને ખેદ અફસોસ થાય, અને બધા જીવો પ્રત્યે, તમામ જીવો પ્રત્યે જેના દિલમાં મૈત્રી ભાવ હોય ત્યાં આત્માર્થ નિવાસ કરે છે. બરાબર. હા સ્વામી. વાંચી લઈએ એટલે આજની ગાથા આપણી આ પૂરી. પૂરી પૂરી. જ્યાં કસાય પાતળા પડ્યા છે, માત્ર એક મોક્ષ પદ સિવાય બીજા કોઈ પદની અભિલાષા નથી. સંસાર પર જેને વૈરાગ્ય વર્તે છે, ભવે ખેદ એટલે સંસાર ઉપર વૈરાગ્ય, સંસાર ઉપર એટલે સંસારના કારણો ઉપર. સંસારના કારણ એટલે શું? ફરવું ફરવું, તો કે પેલું નરક ગોઠવું. ગતિ માટે જવા માટે મહાઆરંભ, મહાપરિગ્રહ એના કારણ છે. તો જેને મહાઆરંભ અને મહાપરિગ્રહ ગમતો હોય તે ભવ વધવાનું કારણ છે. હા, બરાબર છે. દેવગતિ સરાગ ત્યાગથી, દેવગતિ ત્યાગથી મળે, પણ ત્યાગમાં પણ કોઈને રાગ ભાવ હોય. હા, ત્યાગ કર્યો પણ એના પ્રત્યે એમ હોય કે ઓહો મેં તો આટલો બધો ત્યાગ કર્યો, આટલો બધો ત્યાગ કર્યો. તો ત્યાગ પ્રત્યે પણ જેને મોહ હોય, હા, તો એ વૈરાગ્ય નથી. તો જેને સંસારના કારણો પ્રત્યે, સંસારના ભાવો પ્રત્યે વૈરાગ્ય વર્તે છે, અને પ્રાણી માત્ર ઉપર જેને દયા છે, એવા જીવને આત્માર્થ, એવા જીવમાં આત્માર્થ નિવાસ કરે છે. આત્મ પ્રાપ્તિની ઝંખના વર્તતી હોય એવા જીવની અંતરદશા આ ગાથામાં બતાવવામાં આવી છે. જે લક્ષણો આ ગાથામાં બતાવવામાં આવ્યા છે, તે લક્ષણોનો જ્યાં સુધી જીવમાં અભાવ હોય ત્યાં સુધી જીવ પરમાર્થ ખોજક કહી શકાય નહીં, અને ત્યાં સુધી પરમાર્થ પ્રાપ્તિના લાભની આશા પણ રાખી શકાય નહીં. જેને આત્મકલ્યાણની ભાવના હોય અને અનંતકાળના પરિભ્રમણનો અંત લાવી અવ્યાબાદ સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, તેને માટે અનિવાર્ય ગણાતા લક્ષણો પ્રથમ પોતાનામાં પ્રગટ કરવા જરૂરી છે. આ બધી શોધનની પ્રક્રિયા છે. હા, શોધે સદગુરુ, તો આ શોધનની પ્રક્રિયા છે. અને નંબર એક, આમાં સ્વામી આત્મશુદ્ધિમાં આ બે ગાથા એવી છે, કૃપાળુ દેવે આમાં પ્રાણી દયા મૂક્યું છે, અને 102 ની ગાથામાં અંતર દયા મૂકી છે. પેલા પ્રાણી દયા અને પછી અંતર દયા. કસાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતર દયા, તે એ કહીએ. જિજ્ઞાસુ જીવમાં, હા, તે જિજ્ઞાસ, તે કહીએ જિજ્ઞાસ. જિજ્ઞાસની કક્ષા આત્માથી કરતા ઊંચી હોય, ઓછી હોય એટલે એમાં અંતર દયા કહ્યું છે. પર દયાથી અંતર દયા જાગે. પોતાની સ્વદયા ઉપર આવવાનું છે. આત્માર્થી જીવે ક્રોધાદી કસાય ભાવ મોડા પાડ્યા હોય, કસાય ભાવ આત્મગુણના ઘાતક છે, તેમજ ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ આદિ ગુણોને પ્રગટ થવા દેતા નથી, એમ આત્માર્થી જીવ જાણતો હોવાથી તે કસાય ભાવને સ્વરૂપ લક્ષે ઉપશાંત કરે છે. તીવ્ર ક્રોધ, માન, માયા, લોભ આ બધા ભાવથી ઉપર ઉઠવાથી તેનામાં ઉપશમ ભાવ આવે છે, વર્ધમાન થતો જાય છે, અને કસાય ભાવ મંદ પામે નહીં ત્યાં સુધી ચિત્તની શુદ્ધિ કે આત્માર્થીપણું આવતું નથી. આત્માર્થીના અંતરમાં ખાતરી થાય છે કે સંસારનું કહેવાતું સુખ ક્ષણિક છે, અનિત્ય છે, પરાધીન છે, વિનાશી છે, વાસ્તવિક નથી. એ યથાર્થપણે સમજે છે આ સુખ પછી પાછું દુઃખ મળવાનું હોવાથી શાશ્વત સુખ નથી. સંસારના સુખોની પાછળ દુઃખ છે, આ શાશ્વત સુખ નથી. અખંડ, અવ્યાબાદ, અવિનાશી સુખ કેવળ આત્મામાં જ છે. તેથી તેને આત્મિક સુખ પ્રાપ્ત કરવાની અભિલાષા વર્તે છે. આત્માની શુદ્ધ દશાનો અભિલાષી હોય છે. આત્માની પૂર્ણ શુદ્ધ દશા તે જ મોક્ષ છે. જ્યાં મોક્ષની અભિલાષા ઉત્પન્ન થઈ નથી ત્યાં સાંસારિક ઈચ્છાઓ હોવાથી આત્માર્થીપણું રહેતું નથી. આત્મ પ્રાપ્તિનો અધિકાર તેને જ હોય છે કે જેને સંસાર પરિભ્રમણથી નિવૃત્ત થવાનો અભિપ્રાય થયો હોય. આત્માર્થીને હવે અનંત કાળના પરિભ્રમણનો થાક વર્તે છે. હા, સદવિચારથી એને પ્રતીતિ થાય છે કે વાસ્તવિક સુખનો જ્યાં અભાવ છે એવા સંસારમાં કેવળ દુઃખ, દુઃખ ને દુઃખ જ છે. તેથી હવે સંસારના આત્યંતિક વિયોગની ઈચ્છા થાય છે.
બરાબર. ભવરોગ સમાન જણાય છે, દેહ માત્ર સંયોગ રૂપ ભાસે છે. આવી વિવેક બુદ્ધિના વિચારથી તેનામાં વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થાય છે. જ્યાં ભવનો ખેદ નથી ત્યાં આગળ સંસાર કરવાની ઈચ્છા થતી નથી. આત્માર્થીપણાનો અભાવ છે. આત્માર્થીને એકમાત્ર સ્વરૂપ પ્રાપ્તિની ઝંખના હોવાથી તેને સંસારિક બંધનથી છૂટવાની તીવ્ર કામના હોય છે. તેને જેમ પોતાના બંધનયુક્ત આત્માની દયા આવે છે તેમ અન્ય જીવો પ્રત્યે પણ એને દયા વર્તે છે. જગતના સર્વ જીવો સુખી થાય, કોઈને દુઃખ ન મળે એવા મૈત્રી ભાવની એ ભાવના ભાવતો હોય છે. સર્વ જીવમાં તેને સ્વાત્મ તુલ્ય બુદ્ધિ હોય છે. એના અંતરમાંથી પ્રાણી માત્ર પ્રત્યે દયાનું ઝરણું વહે છે. કોઈ પ્રાણી પ્રત્યે એને દુઃખ પહોંચાડવાના ભાવ રહેતા નથી. એ સાવધ રહે છે, સાવધાની પૂર્વક બધા જીવો સાથે વ્યવહાર કરે છે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાથી ભાવિત તેની વિચારણા સમ્યક, નિર્મળ, સૂક્ષ્મ અને ધારદાર બનતી જાય છે. જ્યાં દયા છે ત્યાં પરિણામમાં કોમળતા છે, અને જ્યાં કોમળતા છે ત્યાં આત્માર્થ છે. આ પ્રમાણે જેના ક્રોધાદી કસાય પાતળા પડ્યા છે, મોક્ષ પદની અભિલાષા છે, સંસારના ભોગો પ્રત્યે વૈરાગ્ય છે, અંતરમાં સ્વ પર દયા વર્તે છે અને મોક્ષ માર્ગનો ઈચ્છુક છે, આવો પ્રાણી, આવો વ્યક્તિ જ મોક્ષ માર્ગ પામવાને પાત્ર ગણાય છે. આ લક્ષણો જેનામાં હોય તે સાચો આત્માર્થી છે, આત્મ પ્રાપ્તિનો અધિકારી છે. સમ્યક દર્શનના લક્ષણ કહી દીધા સ્વામી તમે. સંવેગ, નિર્વેગ, અનુકંપા બધુંય. આત્માથી બને પછી આત્માની બધી વાતો શરૂ થાય. સાચી અને વાત છે આત્માથી બનવા માટે આટલી પાત્રતા જરૂરી છે. જરૂરી છે. અને આ રીતે એને પોતાનું જીવન કેળવવું જરૂરી છે. જેમ જેમ સમજ જાગતી જાય, જાગૃતિ વધતી જાય, તેમ તેમ આ બધું સહજ બનતું જાય. એને આ બનાવવું ન પડે, એનું હા જીવન હા સહજ આવું બનતું જાય. બનતું જાય. ચાલો, ટાઈમ પૂરો, 4:10. હા સ્વામી. ધન્યવાદ સ્વામી. જમવાઈદમ વચ્ચામિનમિનખરમચ્ચખરમ પયાહિનમ વિનયહિનમ જોગહિનમ ગોસહિનમ સુઠ્ઠુદિનમ દુઠ્ઠું પડી છે. એમાં કાલે કહો સજ્જાઓ, કાલે ન કહો સજ્જાઓ, સજ્જાય સજ્જાયમ, સજ્જાય ન સજ્જાય એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ, ભેદ, નય, નિક્ષેપ, ગમા, રહસ્ય, ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયન કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષી, તસ્મે છામી દુકડમ તમેવ સચ્ચમ, તમેવ સચ્ચમ, તમેવ સચ્ચમ, નિસંકમ જમ જીણેહિમ પવેયમ શિવમ બનતે, શિવમ બનતે, શિવમ બનતે તિબ્બેમી. હાજી. પોરસીના. હા, પોરસી પચકાન પોરસી ચોવ્યમ પ્યારમ પચકે અસનમ પાણંગ ખાયમંગ શાયમંગ અનત્થાણા ભોગણમ સહસ્રા ગારણંગ સવસમાય વત્યા ગારણંગ અપ્પાણંગ ઓસિરે. ધન્યવાદ. નમો રિહંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વજ્રાયાણંગ, નમો લોય સર્વ સાહુણંગ ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચતારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનતો ધમો મંગલમ. ચતારી લોગુતમા, અરિહંતા લોગુતમા, સિદ્ધા લોગુતમા, સાહુ લોગુતમા, કેવલી પનતો ધમો લોગુતમો. ચતારી શરણંગ પવજ્જામી, અરિહંતે શરણંગ પવજ્જામી, સિદ્ધે શરણંગ પવજ્જામી, સાહુ શરણંગ પવજ્જામી, કેવલી પનતંગ ધમ્મમ શરણંગ પવજ્જામી. ચાર શરણા, ચાર મંગલ, ચાર ઉત્તમ, કરે જે નર ભવસાગરમાં ન બુડે તેવ સકલ કર્મનો આણે અંત, મોક્ષ તણા સુખ લહે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર, અવર શરણ નહીં કોઈ. જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય, અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો
સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી, પૂજ્ય જય ગુરુદેવ કી. જય બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અમને આભાર. ધન્યવાદ. સ્વામી સાટામાં રહેજો. હાજી. ચાલો મથેડમ બંધામે